BSP, Telugu Lok Janshakti Party, Shiv Sena, all were there. All the participants in the meeting. શું ખરેખર આવી ગયો કરણ કાજોલની દોસ્તીનો ધી એન્ડ? જુઓ, કહાની ફિલ્મી હૈ આવતીકાલે સવારે 10:30 વાગ્યે। બબલ્સ બુઆ અને અમો મામુના લગ્નનો જશ્ન। લગ્નમાં જોવા મળશે હંગામાનો અનલિમિટેડ ડોઝ। જુઓ ટેલી તમાશા આવતીકાલે બપોરે 12:30 વાગ્યે। ફૂડ કોર્ટની આપણી આ વખતેની સફરમાં હું લઈને આવી ગઈ છું મરાઠી સ્પેશિયલ વાનગીઓ। ફ્રેન્ડ્સ, આપણે શીખીશું ટોમેટો ચિલ્લા સેન્ડવિચ અને તેની સાથે આમટી। જુઓ આવતીકાલે બપોરે 2:30 વાગ્યે। सर्जिकल स्ट्राइक पर पीएम मोदीનું નિવેદન। પાકિસ્તાન પર નથી કરાયો હુમલો, પીઓકેમાં જ હુમલો, પીઓકે ભારતનો જ હિસ્સો। સર્જિકલ સ્ટ્રાઇક બાદ દિલ્હીમાં યોજાઈ ઓલ પાર્ટી મીટ। વિપક્ષોએ કાર્યવાહીને વખાણી, કહ્યું અમે સરકારની સાથે। પીઓકેમાં ઘૂસીને ભારતીય સેનાએ કરી સર્જિકલ સ્ટ્રાઇક। મોડી રાત્રે હાથ ધરાયું ઓપરેશન। ભારતીય સેનાએ બોલાવ્યો આતંકીઓનો ખાત્મો। આતંકીઓના ડીએનએ સેમ્પલ પાકિસ્તાનને સોંપાશે। ભારતની સર્જિકલ સ્ટ્રાઇકથી પાકિસ્તાનમાં હલચલ। શરીફે બોલાવી કેબિનેટની બેઠક। આર્મી ચીફ સાથે પણ કરી વાત। સર્જિકલ સ્ટ્રાઇક બાદ પાકિસ્તાન સરહદથી 10 કિલોમીટર સુધીના ગામડાઓ ખાલી કરાવાયા। પાકિસ્તાન સાથેની કચ્છ અને બનાસકાંઠા સરહદે પણ એલર્ટ। બીએસએફના અધિકારીઓની મહત્વપૂર્ણ બેઠક। માહિતી પ્રધાન વેંકૈયા નાયડુનું નિવેદન। પાકિસ્તાન ન માન્યું, તેના કારણે કરવી પડી સર્જિકલ સ્ટ્રાઇક। ચોવીસ કલાકમાં પાકિસ્તાન દ્વારા 3 વખત સીઝ ફાયરનું ઉલ્લંઘન। 1 વર્ષમાં 20 વાર ઘૂસણખોરીનો પ્રયત્ન। પાકિસ્તાનને મોસ્ટ ફેવર્ડ નેશનનો દરજ્જો રદ કરવા અંગેની બેઠક ટળી। હવે આવતા સપ્તાહે મળશે સમીક્ષા બેઠક। નમસ્કાર, હું ચિરાગ। ભારતીય સેનાએ કરેલી સર્જિકલ સ્ટ્રાઇક હાલ ચર્ચાનો વિષય છે। ભારતીય સેનાએ પીઓકેમાં ઘૂસીને પોતાની બહાદુરી બતાવી અને 5 જેટલા આતંકવાદી કેમ્પ પર હલ્લાબોલ કર્યું છે। લગભગ 35થી વધુ
આતંકવાદીઓને ઠાર મરાયા છે ત્યારે નજર કરીએ ભારતીય સેનાના જાંબાઝ જવાનોએ કઈ રીતે આખું એ ઓપરેશન પાર પાડ્યું તેના પર. તો પીઓકેમાં ઘૂસીને સર્જિકલ સ્ટ્રાઇક કરાઈ ભારતીય જવાનો દ્વારા. ભીમબર, કેલ, હોટ સ્પ્રિંગ, લોપા વિસ્તારમાં ઘૂસીને આ ઓપરેશન પાર પડાયું. ભારતીય સેનાના સ્પેશિયલ ફોર્સ કમાન્ડોએ આખું ઓપરેશન પાર પાડ્યું હતું. હેલિકોપ્ટરથી એલઓસી પાર કરી ઉતર્યા કમાન્ડો. ત્યાર પછી આતંકીઓના લોન્ચ પેડ સુધી કમાન્ડો ચાલતા પહોંચ્યા કેમ્પ સુધી. MI-17 હેલિકોપ્ટર લઈને એલઓસી તેમણે ક્રોસ કરી. લગભગ પીઓકેમાં 3 કિલોમીટર અંદર ઘૂસીને આતંકવાદીઓને જવાનોએ ઠાર માર્યા હતા. 5 આતંકવાદી કેમ્પ ભારતીય જવાનોએ નિસ્ત નાબૂદ કરી દીધા છે. 5 જગ્યાઓ પર એક જ સાથે જવાનોએ હલ્લાબોલ કર્યું. લગભગ રાત્રે 12:30 થી વહેલી સવારે 4:30 વાગ્યા સુધી આખું આ ઓપરેશન ચાલ્યું. ચર્ચામાં છે કે લગભગ 1 કલાકની અંદર જ 35થી વધુ આતંકીઓ ઠાર મરાયા હતા. આ ઉપરાંત પાકિસ્તાની સેનાના ઘણા જવાનો ઘાયલ થયા હોવાના અથવા તો માર્યા ગયા હોવાના પણ સમાચાર છે. પરંતુ આખા ઓપરેશન દરમિયાન 35થી વધુ આતંકીઓ ઠાર મરાયા છે. સર્જિકલ સ્ટ્રાઇકની ઘટનાથી ચોક્કસ દુશ્મન હલી ગયું છે. આખું ઓપરેશન NSA અજીત ડોભાલની આગેવાનીમાં પાર પડાયું. આતંકીઓના લોન્ચ પેડ પર કરવામાં આવી આ સર્જિકલ સ્ટ્રાઇક. આ ઉપરાંત દેશમાં બેઠા બેઠા સંરક્ષણ પ્રધાન મનોહર પર્રિકર અને આર્મી ચીફ આખા ઓપરેશનનું મોનિટરિંગ કરતા રહ્યા હતા. અજીત ડોભાલ DGMO પણ આ ઘટના પર વોચ રાખીને બેઠા હતા. જે સમાચાર છે પારીકરે અને ડોભાલે તેમનું ડિનર પણ રદ કર્યું હતું. આ ડિનર ગઈકાલે કોસ્ટગાર્ડ સાથે હતું, તેમને કેન્સલ કરાયું હતું. તો મૂળ ઉદ્દેશ આતંકવાદ સામેની કાર્યવાહીનો જ રહ્યું છે અને ખાસ પાકિસ્તાન જે પોતાના દેશમાં અને પીઓકેમાં આતંકવાદી કેમ્પ ચલાવી રહ્યું છે તેને બરાબર જવાબ આપવા માટે આ કાર્યવાહી કરી. સૌથી સારી વાત એ હતી કે કોઈ પણ જાતના નુકસાન વગર ભારતીય કમાન્ડર, ભારતીય જવાનો એ ભારત પાછા ફર્યા હતા, પીઓકેમાંથી પાછા ફર્યા હતા. આખું ઓપરેશન હાલ ચર્ચાનો વિષય છે, પરંતુ આ ઓપરેશન થકી ભારતે આંતરરાષ્ટ્રીય લેવલે પણ ચોક્કસ અનેક સંદેશા પૂરા પાડ્યા છે. આ મુદ્દે વધુ વાત કરવા જોડાશે આપણી સાથે જોડાઈ ગયા છે કોમોડોર ઉત્પલ વોરા અને સાથે સંરક્ષણ નિષ્ણાત લલિતભાઈ રાવલ. આ બંનેનું સ્વાગત GSTV પર. ઉત્પલભાઈ, સૌથી પહેલા જે રીતે આ કવાયત હાથ ધરાઈ, કેટલી સફળ ગણો છો અથવા તો કેટલી સૂચક ગણો છો કવાયતને? આ કવાયતને બહુ સૂચક ગણી શકાય. જી. એનું કારણ એક જ છે કે છેલ્લા 30 વર્ષથી પાકિસ્તાન જે રીતે ભારતને નિડલિંગ કરી રહ્યું હતું અને એક પછી એક જે જાતના આતંકી હુમલાઓ કરી રહ્યું હતું, એ ન્યુક્લિયર બ્લેકમેલનું જે બ્લફિંગ હતું એ ટુ એ લાર્જ એક્સટેન્ટ ભારતે એવું સિગ્નલ આપ્યો છે કે હવે પછી ભારત આ જાતની ઘટનાઓ ભારતની સીમાની અંદર સહન નહીં કરે અને પાકિસ્તાન વિલ નોટ ગો અનપનિશ્ડ. અને એને માટે જે ઓનરેબલ પ્રાઇમ મિનિસ્ટરે નાનો પણ જે સૂચક જે જવાબ આપ્યો હતો કે ધી પરપેટ્રેટર્સ ઓફ ધી ઉરી ક્રાઇમ વિલ નોટ ગો અનપનિશ્ડ. બિલકુલ. એન્ડ ટુ એ લાર્જ એક્સટેન્ટ દેટ હેઝ બીન રિયલાઇઝડ. બીજું, ઇન્ટરનેશનલ લેવલ ઉપર હવે ભારતનું જે ઇમર્જિંગ સ્ટેટસ હતું ને 1980 ને 1990ના દશકાની અંદર જે રીતે આપણે ભારત ઇન્ટરનેશનલ ફોરમની અંદર જે પ્લીડ કરી રહ્યું હતું કે અમારી ઉપર પાકિસ્તાન આતંકવાદ ઠોકી રહ્યું છે અને એને માટે વર્લ્ડે હવે જે એનો નોટિસ કરવાની જરૂર છે, એને બદલે હવેના પછીના દિવસોની અંદર ભારતે જે જાતનો આ જે જવાબ આપ્યો છે એનાથી ભારતને પ્લીડિંગ નહીં કરવું પડે, પણ ભારતને જ્યારે પણ એનો જવાબ આપશે ત્યારે એની સૂચક એની ધ્યાન લેવામાં આવશે. જી. એઝ ફાર એઝ ભારત પાકિસ્તાનના બાયલેટરલ રિલેશન્સ છે એ ખૂબ જ ઇન્ડિકેટ કરી રહ્યા છે કે ગઈકાલ રાતનું જે ઓપરેશન છે એના પછી પાકિસ્તાન આર્મીએ પણ હવે ભારત સામે જ્યારે હાથ ઉગામવાનો વારો આવશે ત્યારે મે બી એને બીજા એપ્રિસિએશન લેવલ ઉપર પણ એને ધ્યાન આપવું પડશે.
જી લલિતભાઈ, ખાસ કેટલું મહત્વનું આ ઓપરેશન ગણાવી શકાય ખાસ બંને દેશો માટે, ખૂબ જ અને ખાસ આતંકના ખાત્મા માટે? ખૂબ જ મહત્વનું, અને એ આપણે કર્યું છે આ પીઓકેમાં. પીઓકે પણ આપણા અધિકાર તહતનું છે, બિલકુલ આપણું જ છે, અને ત્યાં આપણા ક્ષેત્રમાં રહી અને ઉભરતા અને આપણા દેશને નુકસાન પહોંચાડતા આતંકવાદી કેમ્પોને નાશ કરવાનો આપણી હક છે અને આપણી ફરજ પણ છે. અને એ તહત જે આ એક્શન લેવામાં આવ્યું એ ખૂબ સરસ, આયોજનબદ્ધ અને સફળ રહ્યું. જી, ખાસ તો આંતરરાષ્ટ્રીય લેવલે વાત કરીએ તો ભારત અને પાકિસ્તાનના જે સંબંધો છે એના ઉપર અને ભારતના અન્ય દેશો સાથેના સંબંધો પર આ પ્રકારના કવાયતની શું અસર પડે, ઉત્પલભાઈ? જી ઉત્પલભાઈ. એક વાત જરૂર છે કે ઇન્ટરનેશનલ ફોરમની અંદર અને ઇન્ટરનેશનલ લેવલ ઉપર અત્યારે બધા જ દેશો ભારત સાથે છે. નોટ ઓનલી સાર્ક કન્ટ્રીઝ પણ મિડલ ઇસ્ટ કન્ટ્રીઝ, ઓઆઈસીઝ, અને એ ઉપરાંત યુરોપિયન કન્ટ્રીઝ, ધી યુરોપિયન યુનિયન એન્ડ ઇવન ધી યુનાઇટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકા. આ દિવસ સુધી પાકિસ્તાનને જે આંધળો સપોર્ટ મળી રહ્યો હતો, ટેસિટ ઓર મે બી ડાયરેક્ટ, એ હવે બિલકુલ બદલાશે. અને ચાઇના ફેક્ટર જે આપણે ધ્યાનમાં લેવાનું છે એ જોતાં હવે પછીના દિવસો ખૂબ જ ઇન્ડિકેટિવ બની રહેશે. કારણ કે પાકિસ્તાન આફ્ટર ઓલ ઇઝ એ પ્રોફેશનલ આર્મી, અને જેમ આજે જે બેઠકોનો દોર શરૂ થયા છે પાકિસ્તાનમાં, એ પછી જો પાકિસ્તાન રિટેલિએટ કરવાનો જો મિસએડવેન્ચર કરશે તો એને આપણે જે ભારતની સેના અને ભારતનું નેવી અને ભારતનું એરફોર્સ જે રીતે એલર્ટ પર મુકાયું છે એનો જડબાતોડ જવાબ એને મળી રહેશે. માટે આ સમયે રિટેલિએશન કરવા કરતાં અને મિસએડવેન્ચર કરવા કરતાં પાકિસ્તાને રિયલાઇઝ કરવાની જરૂર છે કે હવે જે સ્ટેટ સ્પોન્સરિંગ ઓફ ટેરરિઝમ અને ટેરરિસ્ટ એ બંનેની જે નીતિ અખત્યાર કરી છે એ એકચ્યુઅલી છોડી દઈ અને સારા પાડોશી તરીકે ભારત સાથે હાથ મેળવી અને શાંતિપૂર્વક રહેવાની જો એને જરૂર જણાય તો એ ઇન્ટરનેશનલ એન્વાયરમેન્ટમાં, બાયલેટરલ એન્વાયરમેન્ટમાં અને રિજિયોનલ એન્વાયરમેન્ટમાં એ ખૂબ જ ઇન્ડિકેટિવ બની રહે છે. જી લલિતભાઈ, માનો છો કે જે રીતે પીઓકેમાં આ પ્રકારની કવાયત કરાઈ છે, એક બાજુ આપણે કહીએ છીએ કે આ ભારતનો જ હિસ્સો છે અને છે જ, બીજી બાજુ પાકિસ્તાન ઓક્યુપાઈડ કાશ્મીર આખો ઇલાકો એ પ્રકારનો છે, ત્યાં આ પ્રકારની કવાયત એ પાકિસ્તાનને કોઈ ચોક્કસ ઇન્ડિકેશન આપે ખરું? ડેફિનેટલી આ આખું ઇન્ડિકેશન ફક્ત આતંકવાદીઓ પૂરતું નથી. આ ત્યાંના રાજનૈતિક નેતૃત્વને પણ એક લપડાક છે અને ત્યાંના સૈન્યને પણ એક લપડાક છે. અને લપડાકની સાથે સાથે એટલી કરારી ચોટ છે કે હવે ભવિષ્યમાં તમે જો આ પ્રકારની દુસ્સાહસ કરશો તો તમને આના કરતાં પણ વિશેષ કડક રૂપે જવાબ આપવા ભારત સક્ષમ છે. જી, તો ટૂંકમાં એમ કહી શકાય કે જે રીતની આ લશ્કરી કવાયત છે એ અને હમણાં જે ચર્ચામાં છે કે યુદ્ધ થશે કે નહીં થાય, એ દિશાની ઉત્પલભાઈ વાત કરીએ તો એ દિશામાં પહેલું કદમ કહી શકાય? પહેલું કદમ જરૂર કહી પણ શકાય અને ના પણ કહી શકાય. બંને રીતે આ વસ્તુને જોવાની જરૂર છે. આપણે એ વસ્તુની એ બિલકુલ સમજવાની જરૂર છે કે ભારત અને પાકિસ્તાન બંને એ કન્વેન્શનલી ઇટ્સ એ વેરી વેરી કેપેબલ કન્ટ્રી. જી, અને તે સાથે આ જે કન્વેન્શનલ સુપિરિયોરિટી ભારતની છે એને ઇટ ઇઝ ઓલ્સો ઇન્ટરલેસ વિથ એ ન્યુક્લિયર ડાયમેન્શન અને ન્યુક્લિયર ધી અરેના. જી, માટે એક તરફથી આપણે જે ધ્યાન રાખવાનું છે કે આ જે સિચ્યુએશન છે એ એસ્કેલેટરી મિકેનિઝમમાં ઇટ શુડ નોટ ગો આઉટ ઓફ કંટ્રોલ. અને આઈ એમ 200% શ્યોર કે આપણી ભારત દેશની પોલિટિકલ લીડરશિપ અને મિલિટરી લીડરશિપ એટલી સક્ષમ છે, એટલી રિસ્પોન્સિબલ છે, અને માટે આ બધા એસ્કેલેટરી મિકેનિઝમ ઓલરેડી જે એમાં ડવટેલ કરેલા જ હશે અને જ્યારે જરૂર પડે ત્યારે એને એકોર્ડિંગલી એનો જવાબ આપવા માટે એના કોન્ટિજન્સી પ્લાન્સ ઓલરેડી તૈયાર હશે. એ ના હોય તો આ સર્જિકલ સ્ટ્રાઇક આપણે કરી જ ના હોય. અને પ્રાઇમ મિનિસ્ટરનું જે અત્યારનું જે સ્ટેટમેન્ટ છે આજના દિવસનું એ પણ એને ઇન્ડિકેટ કરી જાય છે. એમણે કહ્યું છે કે અમે હુમલો પીઓકેમાં કર્યો છે, પાકિસ્તાન ઉપર નથી કર્યો. અને એનું બહુ જ મહત્વ બની રહે છે. એ પાકિસ્તાનને બિલકુલ ક્લિયર ડાયરેક્ટ સિગ્નલિંગ છે કે તમારે અત્યારે મેચ્યોર નેશન તરીકે આને લેવાની જરૂર છે. અને જે તમે જો એમ માનતા હો કે અમે આતંકવાદને બઢાવો નથી આપતા, અલગાવવાદને બઢાવો નથી આપતા, અમે એક રિસ્પોન્સિબલ નેશન છીએ અને માટે અમે પણ આતંકવાદના એટલા જ વિક્ટીમ બનેલા છીએ, તો પાકિસ્તાને અત્યારે આગળ આવીને ભારતની સાથે કોઓર્ડિનેશનની અંદર સહેમત થઈને પીઓકેની અંદર જે આતંકવાદ ફેલાઈ રહ્યો છે, ભલે એમના તરફથી થઈ રહ્યો છે, પણ એને અત્યારે નાથવાની જરૂર છે. તો
તો જી જેની ગળથુતીમાં અવળચંડી ભરેલી છે ને જી પાકિસ્તાનના જન્મથી હવે સુધરી શકે એમ નથી. એના આ કડક પગલાંથી જ એને આંખ ઉગાડી શકાય. ના, પણ તમે કહી શકાય કે જે રીતે પીઓકેમાં 5 આતંકવાદી કેમ્પ પર હુમલો થયો આંતરરાષ્ટ્રીય લેવલે એ વાત સાબિત થઈ ગઈ કે પીઓકેમાં આતંકવાદી કેમ્પ ધમધમે તો છે જ જી આંતરરાષ્ટ્રીય મંચ પર. આંતરરાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય લેવલે પણ મોટા ભાગના કન્ટ્રીઝને ખબર છે કે આતંકવાદની ફેક્ટરી એ આ પાકિસ્તાન છે. એનું ઉત્પત્તિ સ્થાન આતંકનું પણ ત્યાં છે. ત્યાંથી જ એ લોકો એક્સપોર્ટ કરે છે. આજ વિશ્વના કોઈપણ દેશમાં થતા આતંકવાદી હુમલા પાછળ તમે દોરી સંચાર જુઓ તો ક્યાંક ને ક્યાંક કોઈને કોઈ રીતે તમને પાકિસ્તાનનું નામ એમાં આવતું મળે છે. જી દરેકને ખબર છે. પણ એમાં એ વસ્તુ એટલી બી સમજવી જરૂરી છે કે જીઓપોલિટિકલી પાકિસ્તાનનું લોકેશન એ એટલું સ્ટ્રેટેજિક લોકેશન છે કે પાકિસ્તાનના જનરલ્સ અને પાકિસ્તાનની લીડરશિપ એને હંમેશા એક્સપ્લોઇટ કરતી આવી છે. ચાહે સોવિયત ફેક્ટર હોય કે ચાહે અમેરિકન ફેક્ટર હોય અફઘાનિસ્તાનમાં કે ચાહે બીજો આપણે રિજિયોનલ ફેક્ટર લઈએ. અને માટે જ પાકિસ્તાન આ બધા કન્ટ્રી માટેથી હું ગુજરાતીમાં જો એને યુઝ કરું તો આ પૈસા પડાવીને એ ફંડિંગ ડાયવર્ટ કરીને ઇન્ડિયા સામે એનો યુઝ કરતો આવ્યો છે. અને માટે આજની સર્જિકલ સ્ટ્રાઇક ભલે નાની હોય પણ એ બહુ જ ઇન્ડિકેટિવ પાકિસ્તાન માટે બની રહે છે કે હવે પછી ભારતની લીડરશિપ આ જાતના જે માહોલ પાકિસ્તાને ક્રિએટ કરી અને ન્યુક્લિયર ડાયમેન્શનનો એના ઓથમાં જે ભારતને એની સાથે જે વ્યવહાર કરી રહ્યું હતું એ હવે આગળ નહીં ચાલી શકે. ઉત્તમભાઈ, ખાસ આ સ્ટ્રાઇક શું હોય છે? આપણે ભૂતકાળમાં લગભગ બર્મામાં પણ આ સ્ટ્રાઇક કરી હતી. આ ઓપરેશન કયા પ્રકારનું હોય છે આ વિશે પણ વાત કરીશું, પણ તે પહેલાં સમય થઈ ગયું છે બ્રેકનો. કેમ ગભરાઈ ગયા ભાઈ? ચોરી તો ચોરી છે, કાંઈ ના સંતાડો, બધી ઇન્કમ દેખાડો. ઇન્કમ ડિક્લેરેશન સ્કીમનો ફાયદો ઉપાડો. કુલ 45% ટેક્સ ભરવાથી મળશે રાહત ઇન્ક્વાયરી, સ્ક્રુટની અને પ્રોસિક્યુશનથી. તો હવે સમય ના વેડફો. પોતાની જાહેર ના કરેલી આવકને 30 સપ્ટેમ્બર 2016 સુધી ડિક્લેર કરો. આપ કરો યોગદાન, વધારો પોતાનું સન્માન. શું ખરેખર આવી ગયો કરણ કાજોલની દોસ્તીનો ધી એન્ડ? જુઓ કહાની ફિલ્મી હૈ આવતીકાલે સવારે 10:30 વાગ્યે. ગરીબી છે એવો શાપ જે દેશના વિકાસ પર મૂકે છે કાપ. એટલે જ ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ છેડ્યો ગરીબી સામે જંગ, ગરીબ કલ્યાણ મેળાની સંગ. અને માનવ ગરિમા સાધન સહાય યોજના થકી છેવાડાના માણસને આપી સોનેરી તક. આ છે રોહિત ઉર્મિલાબેન ગાયાભાઈ. ઘરમાં રસોઈ બનાવવાના સાધનોના અભાવે ભોજન બનાવવામાં અને જમવામાં પારાવાર મુશ્કેલી પડતી અને સ્વાસ્થ્ય પર અવળી અસર પડતી. પરંતુ જ્યારે ગરીબ કલ્યાણ મેળાના મંચ પરથી એમને માનવ ગરિમા સાધન સહાય યોજના હેઠળ રસોઈ બનાવવાના સાધનો મળ્યા, ત્યારથી રસોઈ બનાવવા અને જમવામાં થઈ સરળતા અને વધ્યું સ્વાસ્થ્ય. માનવ ગરિમા યોજનાનો લાભ આપતો ગરીબ કલ્યાણ રથ આજે પણ અવિરતપણે ચાલુ રાખવા કટિબદ્ધ છે ગુજરાતના મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી. તો આવો ગરીબ કલ્યાણ મેળાને વધાવીએ અને સાધન સહાય થકી માનવ ગરિમા વધારીએ. સૌનો સાથ, સૌનો વિકાસ. વિરામ પછી સ્વાગત છે. ઉત્પલભાઈ, ખાસ ચર્ચા હતી કે આ સર્જિકલ સ્ટ્રાઇક આખરે હોય છે શું? ટેકનિકલ સમજવા જઈએ તો સર્જિકલ સ્ટ્રાઇકની અંદર દેર ઇઝ અ લિમિટેડ ઓબ્જેક્ટિવ ઓર અ લિમિટેડ મિશન ઓન દેટ. અને એ વસ્તુ ખાસ ધ્યાનમાં રાખવામાં આવે છે કે સિક્રસી ઇઝ ધી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પાર્ટ ઓફ ધી સર્જિકલ સ્ટ્રાઇક. માટે જ્યારે આપણી પાસે ટેકનિકલ અને હ્યુમન ઇન્ટેલિજન્સ બરાબર એક્યુરેસીની અંદર સાથે આવી જાય ત્યારે એને એનાલાઇઝ કરવામાં આવે છે અને એનું સ્ટ્રેટેજિક એપ્રિસિએશન કરવામાં આવે છે. અને એ એપ્રિસિએશન કર્યા પછી ફોર્સ લેવલ નક્કી કરવામાં આવે છે. બાય એન્ડ લાર્જ 99% સર્જિકલ સ્ટ્રાઇક ઇઝ અંડરટેકન બાય ધી એઝ અ પાર્ટ ઓફ ધી કોવર્ટ ઓપરેશન. અને કોવર્ટ ઓપરેશનની અંદર સ્પેશિયલ ફોર્સિસ ઇન્વોલ્વ થયેલા હોય છે. આ સ્પેશિયલ ફોર્સિસ દે આર હાઈલી ટ્રેન્ડ પીપલ. They are at times also trained on a sand modeling concept.
અને જે જાતનું આપણી પાસે જો જે દુશ્મનના દેશની આખી જે વિડીયોગ્રાફી કરેલી હોય ડ્રોનથી છે કે સેટેલાઇટની મારફતથી અને જે જાતની ઇન્ફોર્મેશન અવેલેબલ હોય એનાથી એક્ઝેક્ટલી એ લોકોને એકવાર ત્યાં લોન્ચ કર્યા પછી ચાહે હેલિકોપ્ટર હોય કે ચાહે એમને ત્યાં આગળ ઇન્ડિપેન્ડન્ટલી લોન્ચ કરવામાં આવે in most of the cases they are also launched through helicopters અને these helicopters pilots are also specially trained અને એ પછી એમને દુશ્મનના પ્રદેશમાં લોન્ચ કર્યા પછી જ્યારે ફેમિલિયર જ્યારે એન્વાયરમેન્ટ હોય ત્યાર પછી એ લોકો એમનું મિશન અટેન્ડ કરતા હોય છે. એ લોકોના કમ્યુનિકેશન ઇક્વિપમેન્ટ, એ લોકોનો પોશાક, એ લોકોની બીજી બધી જે વોર એડ્સ હોય અને સાથે સાથે એમના જે વેપન્સ હોય એ પણ એમને સ્પેશિયલી ટ્રેન કર્યા પછી એમને આપવામાં આવતા હોય છે. એટલે બહુ જ સ્ટેલ્થ સાથે, બહુ જ સિક્રસી સાથે દે કેન ગો ફોર એ કિલિંગ ઓપરેશન અને એ જે કિલ એ જે અટેન કરે એનાથી જે ચાન્સીસ ઓફ સક્સેસ જેને કહેવાય એ હંમેશા બહુ હાઈ રહેતા હોય છે. પણ એમાં એટલું જ એ ડેન્જર પણ ઇન્વોલ્વ થયેલું હોય છે અને સમટાઈમ બાય મે બી ઇફ ધ લક ઇઝ નોટ ફેવરિંગ યુ, your capability is favoring you. But if the luck does not favor you, then there are also high chances or high risk of failures. અને એની અંદર કેઝ્યુઅલ્ટી પણ વધારે થવાના ચાન્સીસ હોય છે. બટ દે આર ટ્રેન્ડ ફોર દેટ. બિલકુલ. પણ રાત્રે 12:30નો સમય પસંદ કરાયો, 12:30થી લગભગ 4:30 સુધી આખું ઓપરેશન ચાલ્યું. સમય પણ મહત્વનો હશે ઓપરેશનમાં ઉત્પલભાઈ? સમય બિલકુલ મહત્વનો હોય છે અને એ વખતે એ જે હ્યુમન ઇન્ટેલિજન્સ, ટેક્ટિકલ અને ટેકનિકલ ઇન્ટેલિજન્સ જે આપણી પાસે અવેલેબલ હોય એ વખતે એ રીતે સ્ટ્રાઇક કરવામાં આવે છે કે જ્યારે આપણે જેને હિન્દીમાં કહેવાય કે લોહા ગરમ હે અભી ઉસકે પર સ્ટ્રાઇક કર દો અને એની અંદર ચાન્સીસ ઓફ સક્સેસ સમયના પ્રમાણે મેક્સિમમ હોય છે. પણ ઘણી વખત એ વખતે સમય મે બી જો ઇન્ટેલિજન્સ બરાબર ના મળી હોય આપણને અને એને એનેલાઇઝ બરાબર ના થઈ હોય તો દેટ કેન ઓલ્સો ગો અગેન્સ્ટ યુ. બટ લકીલી ઇન ધીસ ફેવર જે આપણા આર્મ ફોર્સીસના જાનબાઝ જવાનોને, સ્પેશિયલ ફોર્સીસ ઓપરેશન ને કમાન્ડોએ જે રીતે ઓપરેશન પાર પાડ્યું અને જે કેઝ્યુઅલ્ટી બિલકુલ ના થઈ, દેટ ઇન્ડિકેટ્સ દેટ ધીસ ઇઝ એ હાઈલી પ્રોફેશનલ ફોર્સ. બિલકુલ. લલિતભાઈ, ખાસ સ્ટ્રેટેજિકલ સ્ટ્રાઇક પછી પાકિસ્તાનનું જે વલણ છે એના ઉપર શું કહેશો? પાકિસ્તાન હજુ પણ માનવા તૈયાર નથી કે આવું થયું છે? જો એની અમુક ચેનલો કહેતી હોય કે ભાઈ અમારી આવી ઘટના કોઈ ઘટી જ નથી, આ ભારતનું ફેબ્રિકેટેડ ઊભું કરેલું છે. નવાઝ શરીફે આની નિંદા કરી, સ્ટ્રાઇકની નિંદા કરી, તો નિંદા કરવાની ક્યાં આવશ્યકતા હતી? બીજી બાજુ એના મૃત થયેલા સૈનિકોની એની પણ એ લોકોએ શ્રદ્ધાંજલિ રૂપે આપી, એની પણ આવશ્યકતા નથી. મીન્સ બિલકુલ પરોક્ષ રીતે એ લોકો સ્વીકારે છે કે આ થઈ છે, પણ આ એમની ગભરાટ બતાવે છે, એમનો ડર બતાવે છે કે આ ડરી ગયેલી પ્રજા છે. જી ખાસ ડોઝિયર પણ વળી પાછા આપવાના થશે, માંગવાના થશે. પાકિસ્તાન ફરી પાછું કહેશે કે આ સાબિતી આપો. ભારત પાસે ચોક્કસ પુરાવા માંગશે. આપણે એમને ત્યાં જઈને મારે આપણે આપવાની ક્યાં જરૂર છે? ના, ડેફિનેટલી એ વસ્તુ તો થવાની છે કારણ કે ઇન્ટરનેશનલી અલ્ટિમેટલી વી ડુ નોટ હેવ ટુ પ્રૂવ ટુ એનીબડી. બિલકુલ. આફ્ટર ઓલ ઇન્ડિયા ઇઝ અ સોવરેન કન્ટ્રી અને આપણે જે જાતના ડિસિઝન લઈએ આપણને લેવાનો પૂરેપૂરો હક હોય છે. પણ તેમ છતાં એક વસ્તુ જરૂર છે, તમને આ વસ્તુ ખાસ સમજવાની જરૂર છે. પાકિસ્તાન મિલિટરીનો દબદબો એટલો છે કે પાકિસ્તાન મિલિટરીને જો ખરાબ નામ લાગે અને એની ક્રેડિબિલિટી ઓછી થાય એ કોઈ હિસાબે પોલિટિકલ લીડરશિપ અને પાકિસ્તાનની મિલિટરી લીડરશિપને એ માન્ય નથી હોતું. અને માટે ભારત પીઓકેમાં આવી જઈ અને આવી રીતે 6 કેમ્પો પર હુમલો કરી અને આટલી મોટી કેઝ્યુઅલ્ટી એમની પર નાખે એ એમને કોઈ દિવસ એ સહન નહીં થાય. અને માટે આ વસ્તુ એ કોઈ દિવસ એ એગ્રી નહીં થાય કે આ જાતનો હુમલો ભારતે કર્યો છે. અને માટે બને ત્યાં શકે અને મે બી દે વિલ ગો આઉટ ઓફ ધેર વે ટુ પ્રૂવ ધેટ નો સચ ઇન્સિડન્ટ હેઝ ટેકન પ્લેસ. ભારત પણ હવે ડીએનએ સેમ્પલ મોકલશે જે આતંકીઓ ઠારમાં રહ્યા છે ઉત્પલભાઈ, એ પણ ચોક્કસ પુરાવો છે કે પાકિસ્તાની હતો. પણ આપણે પાસની અંદર પણ ડોઝિયર આફ્ટર ડોઝિયર આપ્યા છે, ડીએનએ સેમ્પલ આપ્યા છે, 26/11માં વોઇસ સેમ્પલ આપ્યા છે. Americans have agreed for that point, the validity of the voice sample. તેમ પઠાનકોટની અંદર ISIના માણસો પાકિસ્તાન ડેલિગેશનના they were part of it અને તેમ છતાં આવીને બધું જોઈ ગયા છે અને બધા પુરાવા આપેલા છે. તેમ છતાં એમણે પઠાનકોટ હુમલો, 26/11નો હુમલો બધું જ એમણે માનવાની એમણે હા પાડી નથી. જ્યારે માણસના ડીએનએની અંદર જ્યારે આ જાતની અવળચંડાઈ હોય અને જે ભારતને 1000 કટ્સ થિયરી પ્રમાણે ભારતને એની પર સ્ટ્રાઇક કરવાની કેપેબિલિટી ને સ્ટ્રેટેજી હોય,
ત્યારે આ વસ્તુ કોઈ દિવસે માની લેશે, એ માનવું જ મૂર્ખામી છે. જી આપણા ના પર કા- પ્રશ્ન એ થાય કે આટલું અબરચંડુ પાકિસ્તાન હોય તો આ પ્રકારના કવાયત પછી એને ચોક્કસ પાઠ ભણાવી શકાશે, પાઠ ભણવા તૈયાર હશે ખરું પાકિસ્તાન? પણ એ પાઠ ભણાવવાની વસ્તુ તો જરૂર. પાકિસ્તાનને આજે ઉરીનો હુમલો થયો જી. એ પછી કોઈ પણ હિસાબે રેટ્રીબ્યુશન કરવાની તો 110% જરૂર જરૂરત હતી. હતી. બિલકુલ. અને એ આપણે કરી છે. માટે આપણે એવું માની લેવું કે આ એક આપણી જો આ સર્જિકલ સ્ટ્રાઇકથી પાકિસ્તાન સીધું થઈ જશે અને એની હરકત કરવાનું બંધ કરી દેશે તો મે બી અત્યારે એ જાતનું ડિસ્કશન ઇટ ઇઝ ગોઈંગ ટુ બી આઉટ ઓફ પ્લેસ. બિલકુલ. વીલ હેવ ટુ વેટ એન્ડ વોચ એન્ડ વીલ હેવ ટુ સી what kind of reaction Pakistan gives now to this surgical strike. જી આ એક લલિતભાઈ, સ્ટ્રોંગ સિગ્નલ હતું પાકિસ્તાન માટે કે હવે અવળચંડાઈ બંધ કરો, પણ એ અવળચંડાઈથી ભરેલો દેશ એમાંથી ઉભરી શકે એમ નથી. બરાબર, હી વિલ પ્લાન ઇન એકોર્ડિંગલી. બિલકુલ. એટલે પાકિસ્તાનથી ગભરાયેલું પાકિસ્તાન હવે ચંચુપાત કશું કરશે ખરું લાગે છે? બાઉન્સ બેક થશે આ? પોસિબિલિટીઝ. જી Possibilities definitely exist, but whether they do it or not, આપણે we'll have to wait and watch. In what way, what manner Pakistan is reacting and what kind of response now India will give જી. and what kind of escalation will take place. જી ઉત્તરભાઈ, ખાસ તો ભારત અનેક વખત ચેતવે છે પાકિસ્તાને કે હવે માપ મારો, પણ પાકિસ્તાન સુધરતું નથી. લાગે છે કે યુદ્ધ એ વિકલ્પ પણ નથી, પરંતુ હજુ આવા સ્ટ્રોંગ ઓપરેશનની જરૂર છે. આ વસ્તુનો આ સવાલ બહુ સહેલો છે જી. પણ એનો જવાબ એટલો સહેલો નથી. જી કારણ કે we have to realize that we are dealing with a country which has got a professional army, navy and air force. They have full conventional capability, they have full nuclear capability. માટે all out war between two nuclear nations may not be a viable option as of now. પણ now we leave it to the wisdom of the political leadership that in what way they punish Pakistan and how far we want to go on this ladder. This is totally left to the wisdom of the political leadership of the country. And I have no doubt in my mind બિલકુલ. કે આ military leadership and a political leadership together, they will find a solution out of it. It may not be a perfect solution in a near term, but there will definitely be a solution in a medium and a long term. બિલકુલ. લલિતભાઈ, ના આપણે થોડાક ગામડાઓના લોકોની વાત, જે સરહદી ગામડાઓ છે ત્યાં પણ એલર્ટ અપાયો છે, ગામડાઓ ખાલી કરાશે. હવે ત્યાંની પબ્લિક છે કેટલી હદે એલર્ટ થવું પડશે પબ્લિકને? એ આ પ્રિકોશનરી મેજર્સ છે. પ્રિકોશનરી મેજર્સ છે કે જો પાકિસ્તાન કંઈ એડવેન્ચર કરે બિલકુલ. તો આપણે સલામત રહેવું જોઈએ, આપણે જનરલ લોકોને સલામત રાખવા જોઈએ. જી. હા, એનો એ છે. ભવિષ્યમાં હવે આના શું રિએક્શન્સ આવી શકે છે આંતરરાષ્ટ્રીય લેવલે? આંતરરાષ્ટ્રીય દેશોએ તો આપણને સમર્થન આપેલું જ છે, સિવાય ચાઇના. જી, ચીનને વાત કરતા. ચીનને વાત કરતા ચીન પણ આજની તારીખ સુધી એને કોઈ પ્રતિભાવ નથી આપ્યો. બિલકુલ. આપણી સિંધુ ટ્રીટી ઉપર નથી આપ્યો સાહેબ. જી. સિંધુ માટે નહીં પણ આજે એમણે પ્રતિભાવ આજે હાલના સર્જિકલ સ્ટ્રાઇક ઉપર આપ્યો છે. એ મને હાલ ખ્યાલ નથી, પણ સિંધુ ટ્રીટી ઉપર MFN ઉપર એનો કોઈ ચૂપચાપ રહેલું છે. બિલકુલ. એટલે એનો એટલો સપોર્ટ નથી એ આપણે કહી શકાય. જી તો ટૂંકમાં એમ કહી શકાય કે જે રીતે ભારતીય સેનાએ આખું ઓપરેશન પાર પાડ્યું છે, સેનાની ચોક્કસ વાહવાઈ થઈ છે, વાહવાઈ થવી જ જોઈએ, પરંતુ હવે પાકિસ્તાન એનું શું રિએક્ટ કરે છે અને પછી વળતો હુમલો ભારત કેવી રીતે કરે છે તેના પર સૌની મીટ મંડાયેલી છે. તો ઉત્પલભાઈ આપનો અને લલિતભાઈ આપનો આભાર ચર્ચા બદલ. અમારી વિશેષ રજૂઆતમાં અત્યારે આટલું જ. આપ જોતા રહો GSTV. નમસ્કાર. ધબકતું ગુજરાત, ગતિશીલ ગુજરાત, અનેક સમસ્યાઓથી પીડાતું ગુજરાત. ગુજરાતનું રાજકારણ, રાજકારણ પાછળનું કારણ, મુદ્દો જે ઉછાળાય, મુદ્દો જે દબાવાય. રાજ્યના ખૂણે ખૂણેથી સંભળાશે સત્યનો અવાજ. જુઓ ગુજરાત પ્લસ, રોજ સાંજે 7 વાગે. બબલ્સ
બુઆ અને અમુ મામુના લગ્નનો જશ્ન. લગ્નમાં જોવા મળશે હંગામાનો અનલિમિટેડ ડોઝ. જુઓ ટેલી તમાશા આવતીકાલે બપોરે 12:30 વાગ્યે.